નમસ્કાર મિત્રો, લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે ને લગ્ન પ્રસંગોમાં ઘણીવાર મેં જોયેલું છે કે જેમાં પછી લોકોની થાળીમાં ખૂબ બધું જમવાનું પડેલું હોય છે અને એઠવાડમાં જતું હોય છે. 200, 500, 300 રૂપિયાની ડીશ હોય એમાં ખૂબ બગાડ થતો હોય છે. આપણે જ્યારે જમવા જઈએ ત્યારે આપણી થાળીમાં એટલું જ લેવું જોઈએ જેટલું આપણે ખાવું હોય. બગાડમાં જાય એનો કોઈ મતલબ નથી, એઠવાડમાં જાય એનો કોઈ મતલબ નથી. ઘણા બધા પ્રસંગોમાં 500-700 રૂપિયાવાળી ડીશો હોય છે, એમાં ખૂબ બગાડ થાય છે. 25થી 30% જેટલું લોકોની થાળીમાં એમનું એમ પડેલું એઠવાડમાં જાય છે, મેં જોયેલું છે. તો એ બાબતે એક વાત કરવી છે. કોઈ પણ જગ્યાએ આપણે જમવા જઈએ ત્યારે આપણે થાળીમાં આપણે જેટલું જમવું હોય તેટલું જ લેવું જોઈએ. એઠવાડમાં તો બિલકુલ જવું ના જોઈએ. ઘણી જગ્યાએ એવું પણ હોય છે, પીરસવાવાળાની પણ ભૂલ હોય છે કે શાક હોય કે દાળ હોય કે અમુક વધારે પીરસી દેતા હોય તો પણ પડ્યું રહેતું હોય છે. બધી જગ્યાએ લેવાવાળાનો પણ વાંક નથી હોતો, પણ બને તેટલું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન પ્રસંગોમાં ખૂબ બગાડ થાય છે. મોટાભાગે બહેનોની ડીશોમાં મોટાભાગે ઝાઝો બગાડ થાય છે, તો એ ખૂબ આપણે ધ્યાન રાખવું જોઈએ. કોઈકના મા બાપે પોતાની આખી જિંદગીની મહેનતની કમાણી ભેગી કરી અને પ્રસંગમાં જમણવાર કરતા હોય છે અને એમાં 20, 25, 30% જેટલો થાળીમાં આપણો અન્નનો બગાડ થાય તે વ્યાજબી નથી. મારી બધાને વિનંતી છે કે ગમે ત્યાં પ્રસંગોમાં જમવા જાઓ તો બને તેટલું ઓછું બગાડ થાય તેવું ધ્યાન રાખી અને આપણે જમવાનું લેવું જોઈએ અને આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.